તને આવે ભયંકર વાસ આઈલા. એટલે મને પણ આઈલા બહુ ગંધ થયું. હા યાર, મને પણ ક્યારની આવે છે. એટલે તું હમણાં આઈને તને ક્યારની આવે છે એટલે તરમથી જ આવે છે ડોવી. ત્યાં માથામાં મહેંદી લગાડી હશે ને એનું હશે. અલી ઓ અરે કાકી ક્યાં છો યાર, આઈ મિસ યુ. બે એટલે હવે આમ એ સાદી રીતે કીધું. અરે બૈલું તું આવ ને, મસ્ત તું જો. આમે જો વેલેન્ટાઇન વીક ચાલુ થઈ ગયું છે. હેપી વેલેન્ટાઇન વીક. યા સેમ ટુ યુ કાકી. કઈ જલી વે બ્યુટી પાર્લર માં આવી છું. કમ તઈ અહીંયા દાળ ચોખા ને બધું લેવા. હરકા જવાબ આલ ને. તો પણ બ્યુટી પાર્લર માં શું કરવા આવ્યો? તો તારે હું તું અત્યારે યાર આ ખર્ચો કરાવે જો. કાકા શાંતિ રાખો. અરે આ વેલેન્ટાઇન વીક કહેવાય, તમને સમજો. એકદમ મસ્ત હું તૈયાર થઈશ ને બ્યુટીફુલ આમ પેલું મેકઅપ ને બધું કરીશ ને. અને બે સરકારી આવાસના બિલ્ડિંગ ને કલર મારો એટલે નવું ના થઈ જાય. કાકા તારે જો ને. અરે તમારા માટે તૈયાર થઈ છું, ખબર છે તમને? હા પણ મને રેવા દે, ચાલશે એમ. અરે કેટલું મસ્ત મેકઅપ કર્યું. મેં તમને બધા વોટ્સએપ પર ફોટા મોકલ્યા છે મારા, તમે જો. સેલ્ફી પાડીને જે ડિલીટ કરી દેવામાં આવે ને એ જ અસલી ફોટો, બાકી બધી મોહ માયા છે. પત્યું તમારું? અને પનીર ટીકા બનાવ્યું તું. અરે એ તો ગ્રેવી માટે પાણી પતી ગયેલું માટલામાં. તે ગુલાબ જળ વાપરવાનું. શાકમાંથી પરફ્યુમ જેવી સ્મેલ આવે, વઘારની સ્મેલ આવે, પછી પેલા લોકો નાખી જ જાય ને બારી રસોડામાં. એટલે હું એમને નડું છું એમ ને? નડવાનો સવાલ નથી વકા, તું પણ તો મારે તો એટલો જ મેસેજ આપવો છે કે બધા ફિટ એન્ડ ફાઇન રહેવું જોઈએ. હા, ફિટ તો રહેવું જ પડે. તમે જો જાતે પોતે ફિટ નહીં રહો તો તમારા કપડા જાતે પોતે ફિટ થઈ જશે. લાયા. મસ્ત બોલ્યા હા, જોરદાર. એમ ને? ખ્યાલ આવ્યો કે નહીં? તને ખ્યાલ આવ્યો કે નહીં? ખ્યાલ આવી ગયો. બીજો ફોન આવ્યો કોંગ્રેચ્યુલેશન્સ નો. આજે તો આપણે સેલિબ્રિટી ચલાવું. હેલો, શું તમે મારા વિશે બોલ બોલ કરો છો? બોલ બોલ. શું બોલ બોલ? તમે મારા વિશે શું બોલતા હતા હમણાં? અરે તું ખાધે પીધે સુખી છે એટલી જ ચર્ચા કરી, બસ. બોલે, હું એના માટે ફોન કર્યો. બધાનું આવું જ હોય. ના, હવે આદિ માનવનું બધું સારું હતું. હા, કોણ આદિ માનવ? પેલા જૂના લોકો એમ. શું હતું એ લોકોનું? એની પત્ની જળના પાંદડા જ પહેરતી હતી એમ. પણ તમને ક્યાં ખબર છે કે એક પાંદડું પસંદ કરવા પેલાને કેટલા ઝાડ પર ચડાયો હશે? હે? વાત તો સાચી છે. હા, ખબર પડી? અને હું ગુચવાયો આ વખતે. મને ખબર. ચાલો હવે કઈ નહીં, ઓકે મૂકું છું. હું બરાબર સખત બોલી કે નહીં? અરે મારે હિંચ લેવી છે. શેની હિંચ બે? હવે તાર અહીંયા હિંચકી ચડી જાય એનું કઈ નહીં. એટલે તમે ઝઘડશો નહીં યાર. અરે આવું જ કરે છે. બાકી તું વિચાર કર ભઈલું, હસબન્ડ કેવો હોવો જોઈએ? કેવો? વાઈફ તૈયાર થતી હોય ને તો એને આમ સેફટી પિન મારી આપે. તે જાનેલી પેલા કુવામાં નાખવાના દોરડા આવે ને જાડા, એવી તો તારી ચોલીની દોરીઓ બને છે. પાછળથી તો રણતુંગાને બાંધ્યો હોય એવું લાગે છે. આમ આવી જો. એટલે આમ માથે આ કપાળ પર માણસને કઈ રીતે સોજો આવે? અરે ઢીમચું થઈ ગયું છે. રિક્ષામાં આવતી હતી, ડ્રાઈવરે ઘીપ દઈને એવી બ્રેક મારીને મીટર માથે ભટકાયું. ઢીમચી નીકળ્યું માથે. શું કામ પણ તું આવી દોડા દોડી કર્યા કરે છે? અરે કહું તો છું, બ્યુટી પાર્લર માં ગઈ હતી, મસ્ત ફેશિયલ કરાયું. એ સાંભળો ને, આ ગાલ કહેવાય, અને નાક કહેવાય, અને હોઠ કહેવાય, અને આંખો કહેવાય, અને કાન કહેવાય, અને ભમર કહેવાય. પણ આ જે છે ને, આ નાક અને હોઠની વચ્ચેની જગ્યા, આને શું કહેવાય? એને મૂછનું પાર્કિંગ. શું મૂછનું પાર્કિંગ? એ છોકરાઓ માટે હોય, છોકરીઓ માટે થોડું હોય. કેમ, તારા મહિમા માસીને તો હતી. મહિમા માસીને એવી મૂછ હતી ને કે મહેન્દ્ર પ્રતાપ કહેતા હતા એને. જાવ ને યાર, તું સોંગ વગર ને પેલું દર વખતે આવું કરે. બોલ, કોઈ દિવસ વેલ્યુ તો રાખો. છેલી છે. આમાં ગઈકાલ સપનું આવેલું. બોલ તારું. શું? ગઈકાલે મેં તને સપનામાં જોઈ. એમ? શું જોયું? કે આપણે છે ને આમ સમુદ્રમાં છે, એક આમ એકદમ મોટું તોફાન આવ્યું અને હું સમુદ્રમાં પડી ગયો. હાય હાય, પછી ત્યાં મને બચાવી લીધો એમ. સાચે? હા, અને પછી તું એવું બોલી કે 7 જન્મ સુધી તમારો સાથ નિભાઈશ. અરે વાહ. પછી આ સાંભળીને હું ફરી સમુદ્રમાં કૂદી ગયો એમ. મને સહેજ પણ હસવું ના આવ્યું. ઓકે, તો તને ના જ આવે ને, પણ હું ક્યાં હસું છું? બહુ ખોટી હોશિયારી ના. ઉંમર થયેલા હવે જીવન આખું છે ને, જીવન એ વન ડે મેચ જેવું જ છે. એટલે કેવું? જેમાં રન તો વધે પણ ઓવર ઘટે છે. એટલે આમ પૈસા વધે છે પણ ઉંમર ઘટે છે. એટલે રોજ સારા કર્મોના ચોગા છક્કા મારો, જેથી ઉપર બેસેલો અમ્પાયર
તમને મોક્ષની ટ્રોફી આપે. વાહ કાકા વાહ, ક્યાં ફિલોસોફી મારી હે. એ એવું જ કરશે કેમ કે એમને છે ને મને બહાર લઈને નથી જવી. બે ઘરે રહેજે, ગરમી તો જો પણ. ક્યાં છે હવે ગરમી? પહેલું ઝાપટું જ પડી ગયું. તો ગરમી નથી તો હું લેવા આટલો બધો પાવડર લગાડીને ફરે? જો આજે થોડોક વધારે લગાઈ ગયો. જોને પણ કોક બિલાડીએ લોટના ડબ્બા મોઢું માર્યું એવું લાગે. ચાલુ કર્યું. પણ તો ઘરે બેન મેચ જોજે ને યાર. પણ મને ક્રિકેટ નથી જોવી યાર, મારે બહાર જવું છે. તો તું બહાર જજે, જ્યાં જવું હોય ત્યાં જજે. ખાલી પેલો પીળો ડ્રેસ અને કાળી ઓઢણી ના પહેરતી. કેમ? ને તો જેસીબી આવ્યું એવું થઈ જશે, આખું ગામ ભેગું થશે. અરે હટ. અરે હાટ. અરે કિશોર કાકા, આ વખતે યુટ્યુબ પર કોઈએ કાકીને સવાલ કર્યો છે. હા પણ લે. હા હવે કિશન વૈદ્ય એમ કે છે કે કાકીને જોક સ્ટુડિયોમાં સાંભળ્યા પછી એવું લાગે છે કે કાકી આમ બહુ એન્ટરટેનિંગ છે, ફૂલ ઓફ લાઈફ છે, પણ ખરેખર તો બહુ ભક્તિવાળા છે. સાચી વાત છે કાકા? બિલકુલ સાચી વાત. ભક્તિવાળી તો છે તું. હર્ષ પહેલી વાર મારા માટે કંઈક સારું બોલ્યા. હું નહીં, આ કિશન કે છે. એમની પણ તમે પણ હા પાડી ને. બાપા તું છે જ ભક્તિવાળી. આમાં શું છે, આનું પહેલેથી માહોલ કેવું, જો એના પપ્પા સાયકલ પર અગરબત્તી ધૂપ ને બધું વેચતા હતા ને. ઓય હું પપ્પાએ ક્યારે ધૂપ અગરબત્તી બધી વેચી? મને તો એવો જ ખ્યાલ છે. જાઓ ને જાઓ. અચ્છા ના યા તારા પપ્પા પેલા પાનના ગલ્લા પર પેલી જે સૂતરી બાંધેલી હોય છે ને, સિગરેટ હળગાવવા માટે પેલી હળગતી સૂતરી, એ કઈ સૂતરી વેચતા હતા ને. તમે કોના પપ્પાની વાત કરો છો? તારા વળી. તમને ના ખબર હોય ને તો તમે શાંતિ રાખો. એટલે હું એવું કહેવા જો આવી ગઈ, જો થૂલું આવ્યું, જો થૂલું આવી ગઈ તું. હા કેમ આવી? કેવી લાગુ છું? હમણાં જ બ્યુટી પાર્લર માંથી આવી. બોલ. એટલે બંધ હતું? તમને છે ને હું ક્યારે સુંદર લાગતી જ નથી. જો હવે તું રડવાનું ના ચાલુ કરીશ યાર, પેલો ઓલરેડી રડે છે. જો તું બેસ અહીંયા થોડી વાર, આપણે ગીત વગાડીએ ને પછી આપણે આગળ વેલેન્ટાઇન ડે વિશે વાત કરીએ. આમ રોમેન્ટિક થઈને હાથમાં હાથ નાખીને બેસો ને. ના, મને ખાલી ચડી જાય છે. તું ભાઈ ગીત વગાડ ને ભાઈ. મને મારી નાખવાની યોજના કરી તે જોયું ને પહેલું? કઈ નહીં કાકી, બેસો તમે. બે તને કશું ના થાય લી, હવે શું યોજના વાળી? શું કશું ના થાય? આજે સવારે તારી આગળથી પેલી બિલાડી રસ્તો ક્રોસ કરીને ગયેલી ને, હા એ બિલાડી આગળ જઈને એક્સિડન્ટમાં મરી ગઈ, ખબર? બે ચાઓ ને યાર. સોંગ વગાડ. હેલો. હા સાંભળો. હા અલા પેલા નિયતિ અને રેખા પાછા ઝઘડ્યા. હા બે એ લોકોનું ચાલ્યા જ કરે છે. જવા દે ને તું. હું તો વચ્ચે પડી. તું શું કામ કોકના પર્સનલ ઝઘડામાં પડે છે? મને એમ કે સોલ્વ કરું પ્રોબ્લેમ. તને પૂછ્યું કોઈએ? ના. તારી સલાહ લીધી? ના. તો તું પોતાને ડોનાલ્ડ ટ્રમ્પ સમજે છે? કોકનો પર્સનલ મેટર તાર કોઈ લેવા દેવા નહીં, તોય વચ્ચે ઘૂસવાનું. સારું હવે જવા દો, નહીં જવું. તારે સાંભળો, આ ન્યૂઝ વાળા એવું કહે છે કે આ તો ખાલી સીઝ ફાયર છે અને હજી તો સર્જિકલ સ્ટ્રાઇક થશે. તે વાત સાચી? મને હું કહું, મને પૂછીને કરે છે બધું. અલા પણ તમે કેમ? ત્યાં જો ને, એટલે આ એક્ઝેક્ટલી સર્જિકલ સ્ટ્રાઇક એટલે શું પણ એ તો કહો. સાદા શબ્દોમાં કહું ને તો રાત્રે કોઈ ઊંઘતું હોય હા ત્યારે એનો ફોન અને ખિસ્સા ચેક કરવા, એ સર્જિકલ સ્ટ્રાઇક કહેવાય. એવું ના બોલો. એ તો ખાલી ગઈકાલે મેં એટલા માટે તમારો ફોન ચેક કરેલો કેમ કે મારામાં નેટવર્ક નતું આવતું. તું એક કામ કર, એકવાર છે ને પેલું એરપ્લેન મોડ પર રાખ, 2 મિનિટ રહેવા દેજે અને પછી હટાઈ દે તો નેટવર્ક આવી જશે. ના બા, માર તો નહીં. મારે સોસાયટીમાં છે ને ફટાકડાના લીધે ઘરમાં આગ લાગી. અમે બધાએ પાણી છાંટ્યું પણ આગ ઓલવાય જ નહીં. પછી મેં ફાયર બ્રિગેડમાં ફોન કર્યો. મેં કીધું તમે જલ્દી આવો, અહીંયા આગ લાગી છે. અમે ક્યારના પાણી છાંટી જ રહ્યા છે પણ આગ ઓલવાતી જ નથી. તો મને કેવો જવાબ આપ્યો? મને કે તો પછી બેન અમે આવીને શું કરીશું, અમે પણ પાણી જ છાંટવાના છે. આવો જવાબ અપાય? અરે સાંભળ, તને ખબર છે તે કોને ફોન કરેલો? તે મને ફોન કરેલો, ફાયર બ્રિગેડમાં નતો કર્યો. ઉમ્મા, તમને લાગેલો? હા રેવા દો. તમે ના બોલશો તમે ખોટું ગુજરી જવાય. અરે સામાન્ય ખાંસી આવી છે, એમાં શું ગુજરી જવાય? હા પણ પછી પેલી આગનું શું થયું? કશું નહીં લા, બધું પતી ગયું, કશું નુકસાન નથી થયું, બધું ઓલવાઈ ગયું બધું. એ તો અમે બધી બહેનોએ છે ને ઇન્ટેલિજન્સ વાપરી અને છેક ઓલવાઈ ગયું ને ત્યાં સુધી અમે ત્યાં જ ઉભા રહ્યા. બોલ. એમાં તે હું ઇન્ટેલિજન્સ વાપરી ઉભા? કેમ છો કાકી? અરે એકદમ મજામાં. અરે અમે છે ને પેલું કપલ ચેલેન્જ ની વાત કરતા હતા કાકી. હા તો મને ખબર છે. તો તમે એ વિશે શું માનો છો અબાઉટ કપલ ચેલેન્જ? જો છે ને ભઈલું, એકચ્યુઅલી છે ને મેરેજ ઇઝ અ ઇન્સ્ટિટ્યુશન. વાહ વાહ.
બરાબર તો બોલી હવે. આ તો બરાબર. મેરેજ ઇઝ અ ઇન્સ્ટિટ્યુશન જેમાં પતિ એની બેચલર ડિગ્રી ગુમાવી બેસે અને પત્ની એની માસ્ટર ડિગ્રી મેળવી લે. શું યાર તમે તો. સાચી જ વાત છે. તને કહું આ છે ને આ ઘરમાં આ અમારી વાઘણ છે, વાઘણ. જાઓ ને હવે. ખરેખર વાઘણ જેવી છે. મને તો ઘણી વાર એવું થાય છે કે હું વન વિભાગમાં તારી કમ્પ્લેન નોંધાવું અને કહું કે આનું કંઈક સોલ્યુશન છે. વન વિભાગ વાળા તમને શું જવાબ આપશે ખબર છે? હં? કે આ વાઘણને જ્યારે તમે લઈ ગયા ત્યારે અમારી પાસેથી એનઓસી લીધું તું. ઓ ભાઈ લાયા ત્યારે બકરી જતી હા કે. અચ્છા એ બધી છોડો ને, આપણે કપલ ચેલેન્જ પર વાત કરીએ. ચલો ને આપણે તો એક ફોટો અપલોડ કરીએ. કોની હાથે? તમે ને હું વળી. હોતું હશે, આવતો હશે પોતું એકલો. એક સેકન્ડ કાકી, આમ ખુરશી આમ લઈ લો ને. તો તું કેમ આમ હનુમાનજી વાળા પોઝમાં બેઠો નીચે? અલા પ્રપોઝ કરવાની સ્ટાઇલ છે હવે હું. ચલ ને બોલ ને કંઈક. आपके पैर जमीन पे ना रखे मैले हो जाएंगे. काय को कचरा पोता नहीं किया है तो पहले वो करवा दे. અલા યાર ડાયલોગ છે હવે કે આપકે पैर जमीन पे ना रखे मैले हो जाएंगे. तो फांसी लगाઈને લટકી રહે ઉપર. કશું રોમેન્ટિક ના થવાય યાર આ માણસ સામે. શું યાર કાકા? હી ઇઝ જેલસ. ઓ જેલસ વાળી તારું મોઢું જોલી કેટલું મોટું છે. બુટ્ટી નથી દેખાતી તારા કાનમાં. એક કામ કર, રસોડામાં જઈને તવો લગાડ, તવો. હટ. હાટ. આમાં તો તે તારા મગજનું પ્રદર્શન કર્યું. તમે લોકો છે ને હવે વાત મૂકો, હું પરણી જઈશ કાકી, ડોન્ટ વરી. પછી છે ને આમના જેવું ના કરતો. મારા જેવું એટલે જમવાનું લાવીને સફાઈ કરી દે, પથારી પાથરી દે, આખો દિવસ કંઈક ને કંઈક. એ છે ને બેસ્ટ ફ્રેન્ડ સાબિત થાય. બેસ્ટ ફ્રેન્ડ. અચ્છા, અને અમુક તો એવા હોય ને કે સાસુની કમી પણ મહેસૂસ ના થવા દે. હાલી હવે હટ ને હટ હટ. હટ.